એક વોર્ડની અંદર એક સીબીએસઈ અને એક ગુજરાત બોર્ડની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની શરૂઆત કરવી જો અમે સત્તામાં આવશું. આ લોકોએ કીધેલું. ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર. કોઈને પગ ભાંગી ગયો હોય અને અહીંયા ફોટો પડાવવા જવો હોય તોય સેટિંગ કરવું પડે. 200 રૂપિયા દો તો તાત્કાલિક વારો આવે. ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે રાજકોટના મેયર હોય, ચાલુ રાજકોટના મેયર સરકારી જમીનની અંદર પોતાનો 2 માળનો આલીશાન બંગલો બનાવી નાખે, નીચે દુકાનો બનાવી નાખે. કોર્પોરેશનને જાણ કરવા છતાં એની પર કોઈ એક્શન લેવાતા નથી. રાજકોટના બીજા નાગરિક એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે જે 500 વારના મકાન પ્લોટમાં પોતાનો બંગલો બનાવી રહ્યા છે અને બંગલો પણ ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઈ ઉપર થઈ ટાઉન પ્લાને જે નકશો પાસ કર્યો એની ઉપર જઈ અને બનાવી રહ્યા છે. પ્રજા બહુ છાણી છે, હોશિયાર છે, બુદ્ધિજીવી છે અને હંમેશા ગુજરાતમાં 2 પક્ષ ભાજપ અને કોંગ્રેસ 2 પક્ષ જ સત્તા ઉપર રહ્યા છે. અન્ય ત્રીજો પક્ષ ક્યારેય પણ આવ્યો નથી. ક્ષણિક આવે છે, એક ચૂંટણીમાં 2 ચૂંટણીમાં આંટો મારી અને ધક્કા ખાઈને પછી જતો રહે છે. એમ આ પણ આવતી ચૂંટણી વખતે હશે પણ નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. એમાં આરએમસી છે તે ખૂબ મહત્વની માનવામાં આવે છે અને તમામ પક્ષો છે તે તૈયારીમાં લાગી ગયા છે, કારણ કે ખૂબ ઓછો સમય મળ્યો છે તમામ પક્ષોને ચૂંટણીની તૈયારીઓ કરવાનો, ચૂંટણી પ્રચાર કરવાનો. હવે 20 દિવસ બાકી છે. કોંગ્રેસે તેના કેટલાક ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે અને આજે કોંગ્રેસે તેમનો મેનિફેસ્ટો પણ આરએમસીની ચૂંટણી અંગેનો જાહેર કરી દીધો છે. આપણી સાથે સૌથી પહેલાં વાત કરશું શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સાથે. કયા કયા મુખ્ય મુદ્દાઓ છે મેનિફેસ્ટો અને શેના આધારે આખો મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવે છે? ખાસ કરીને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અને સંગઠનના માધ્યમથી 18 વોર્ડમાં કોંગ્રેસ આપકે દ્વારા અમે ફરી લીધું છે. ત્યાંથી લોકોએ જે અમને ફરિયાદો મળી એ ફરિયાદો અમે લઈને અહીંયા આટલું કરવું જોઈએ. લોકોનો મેનિફેસ્ટો, નહીં કે કોંગ્રેસનો. પ્રજાએ જે અમને સૂચન કર્યું છે એ જ આ મેનિફેસ્ટો છે. અમે જ્યાં જ્યાં ફર્યા, પછી 108 અમારા અતુલભાઈના હોડમાં હોય કે વસરામભાઈના હોડમાં હોય, તો ત્યાં અમને લોકોએ કીધું કે પાણીની સાથે ગંદુ પાણી બળી જાય છે. આ લોકો જાહેરાત કરે છે 15 મિનિટ પાણીની, પણ એકાત્રા પાણી મળે છે. એટલે અમે એ મુદ્દો નોંધો. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની અંદર સ્કૂલ માફિયા રાજ ચાલી રહ્યું છે. આવી ફરિયાદો અમને મળી કે અમારે કઈ રીતે 25,000 20,000ની નોકરી કરીએ છીએ, અમારા બાળકને કઈ રીતે ભણાવીએ. એટલે એ વિચાર અમને આવ્યો કે એક વોર્ડની અંદર એક સીબીએસઈ અને એક ગુજરાત બોર્ડની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની શરૂઆત કરવી જો અમે સત્તામાં આવશું. આ લોકોએ કીધેલું. પાણીનો પ્રશ્ન અમને પ્રજાએ કીધો. પાણી અમે 45 મિનિટ અમે પાણી આપશું અને પાણીના શુદ્ધિકરણ માટે અલગ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ પણ લોકોની જ વેદના છે. એવી રીતે ટ્રાફિક સમસ્યા છે, તે પણ લોકોની વેદના હતી કે ટ્રાફિકમાં જે અણચળ કોઈ જગ્યાએ તમે જુઓ તો દબાણ હશે તો એ દબાણ દૂર કરશું. બેનો એમ કહે છે કે ભાઈ અમે નાના માણસો જે અમારે રિક્ષામાં જવું પડે છે. પહેલાં બસ કોઠારિયા કોલોની લગીને આવતી, હવે અમે ભક્તિનગર સર્કલ બસ ઉતારે છે ને કાં સોરઠિયાવાડી સર્કલે ઉતારે છે, તો અમારે તોય ટિકિટ રિક્ષા તો બાંધવી જ પડે. એટલે અમે નક્કી કર્યું કે સિટી બસની અંદર 3 વર્ષની નાની દીકરી બા હોય કે 85 વર્ષના બા હોય, સંપૂર્ણ ટિકિટ નહીં. અને જે બીઆરટીએસમાં ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચારી કરીને જે રોડો બનાવ્યા છે એની જગ્યાએ શહેરોમાં ઘર સુધી બસ પહોંચે, જ્યાં પહોંચી શકાય છે ત્યાં લગીને અમે પહોંચાડશું. આ પણ લોકોની વેદના છે. પછી ક્યાંય ને ક્યાંય પ્રાથમિક સુવિધાને લઈને લોકો હેરાન પરેશાન છે. ભારતીય જનતા પાર્ટીની ગવર્મેન્ટ 30 વર્ષથી ગુજરાતમાં છે. સિવિલ હોસ્પિટલમાં છાસવારે ચોથી જાગીરે પણ આ પ્રશ્ન ઉપાડેલો છે. વિરોધ પક્ષ તરીકે અમે ઉપાડેલો કે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર. કોઈને પગ ભાંગી ગયો હોય અને અહીંયા ફોટો પડાવવા જવો હોય તોય સેટિંગ કરવું પડે. 200 રૂપિયા દો તો તાત્કાલિક વારો આવે. એટલે આવી ફરિયાદો પણ અમને મળી છે. ત્યારે દરેક વોર્ડની અંદર ઝોન વાઇઝ, એક વોર્ડની અંદર 4 ઝોન બનાવીને અમે દવાખાનાની અંદર એક્સરે મશીન, સામાન્ય ફેસિલિટી ત્યાં લોકોને મળી રહે, આ લોકોનો માંગ હતી, એ પણ અમે લીધો છે. એટલે સંપૂર્ણ લોકોએ જે વાત કરી છે એ અમે આ મેનિફેસ્ટોમાં લીધી છે. નાના નાના મકાનોવાળા હતા જે એમ કહેતા હતા કે અમે ટેક્સ કેમ ભરીએ, અમારા ઘરને સીલ મારવાની વાત કરે છે, અમારા ઘરે ઢોલ નગારા વગાડવાની વાત કરે છે. એટલે અમે નક્કી કર્યું કે 50 વારથી 70 વાર લગીના મકાનો ઉપર 1 પણ રૂપિયાનો ટેક્સ નહીં. જે દસ્તાવેજવાળા મકાનો છે એમાં પણ 50% અમે રાહત આપશું 70 વારના મકાનોમાં. હવે અનેક પ્રશ્નો અમને મળ્યા છે, એ અમે મેનિફેસ્ટોમાં લીધા છે. બહેનોની માટે પણ અમે અલગ આખા રાજકોટની અંદર જીમ બનાવશું
અને બહેનોને એ જીમની અંદર જે ટ્રેનર હશે એ પણ બહેનો જ હશે. આપણે અત્યારના સમયની અંદર ટેકનિકલ યુગની અંદર ભલે 2 કરોડના પોસ્ટ વિસ્તારમાં આપણે રહેતા હોય, પણ સવારે ઉઠીને આપણું બાળક મોબાઈલમાં ગેમ રમતું હોય, બાળક માટે ખુલ્લું મેદાન આ ભારતીય જનતા પાર્ટીએ રહેવા નથી દીધું. આ પણ ફરિયાદ મળી. તો ઝોન વાઇઝ જે ગવર્મેન્ટની જગ્યાઓ પડી કોર્પોરેશનની, ત્યાં અમે મેદાનો બનાવશું જેથી કરીને બાળકો ત્યાં પોતાનો સર્વાંગી વિકાસ થઈ શકે અને ફિઝિકલ કોઈ એક્ટિવિટી કરી શકે સમગ્ર રાજકોટમાં. આ પણ લોકોએ અમને કીધેલી વાત છે. પછી કોર્પોરેશનની અંદર અમારું બોર્ડ બનશે તો જે ભરતી થવાની છે એમાં 50% મહિલાઓને અમે આપશું રાજકોટની અંદર. એટલે અનેક આવા મુદ્દાઓ છે. બીજી નાના માણસો કહે છે કે અમે મકાન નથી લઈ શકતા, એમાં ઓબીસી, એસસી, એસટી, જનરલમાં ઈડબ્લ્યુસી, આ લોકો એવા છે કે રાજકોટ આપ જાણો છો મોંઘું શહેર છે, તો આવાસની અંદર પણ ક્યાંય ને ક્યાંય આ લોકો લાગકબાજી કરે છે. તો અમે નક્કી કર્યું છે કે જંત્રી ભાવે જે સરકારી પ્લોટો છે એની ભારતીય જનતા પાર્ટીની કોણે હરરાજી કરીને ભ્રષ્ટાચાર નહીં કરીએ. જે પ્લોટો પડ્યા છે એ આવા માણસો અરજી આપશે, એનો ક્રાઇટેરિયા અમે ડિક્લેર કરશું અને એ લોકોને અમે જંત્રી ભાવે પ્લોટ પણ આપશું. આ લોકોની વેદનાનો મેનિફેસ્ટો છે. પ્રજાએ જે સૂચન કર્યા છે એ જ અમારો મેનિફેસ્ટો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ હતા, જે મેનિફેસ્ટોમાં લોકોના જે મુખ્ય મુદ્દાઓ હોય ત્યાં લોકોને ટચ કરવાનો પ્રયાસ કર્યો છે. આપણી સાથે આરએમસીના વિપક્ષના નેતા છે. આમ તો 72માંથી માત્ર 4 જ કોર્પોરેટર આ વખતે કોંગ્રેસના હતા, પરંતુ વસરામભાઈ જ્યારે વિરોધ કરે જનરલ બોર્ડ અથવા બીજી કોઈ કોર્પોરેશનનો કાર્યક્રમ હોય તો જ્યારે કોંગ્રેસના 4 નહીં પરંતુ 40 કોર્પોરેટર હોય તેવો વિરોધ વસરામભાઈ કરતા હોય છે. વસરામભાઈ, હવે આવી રીતના વિરોધ જ કરવો છે કે હવે બેસવું છે પક્ષમાં? આ તો અંતે તો રાજકોટની પ્રજાના હાથમાં વાત છે. રાજકોટની પ્રજા ઈચ્છે એક રિઝલ્ટ આવી શકે છે. કોંગ્રેસને બેસાડવાની રાજકોટની પ્રજાએ નેમ લઈ લીધી છે, અંદરથી મન બનાવી લીધું છે અને નક્કી કર્યું છે કે આ વખતે કોંગ્રેસને શાસન આપવું છે. અમારા પ્રમુખશ્રી જેમ કીધું મેનિફેસ્ટો રહ્યો, અમે આજે રાજકોટની પ્રજાએ આપેલો મેનિફેસ્ટો જ્યારે રજૂ કરતા હોય ત્યારે રાજકોટની પ્રજાની પણ ફરજ બને છે કે પોતાનો મેનિફેસ્ટો રહ્યો એ કેમ સિદ્ધ થાય, કેમ કરીને એવી સુવિધાઓ મળે. એના માટે એ લોકો અમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે રાજકોટની પ્રજા કોંગ્રેસના આ વખતે મત આપી જીતાડશે અને કોર્પોરેશનમાં સત્તા અપાવશે. તો મને પૂરો રાજકોટની પ્રજા ઉપર વિશ્વાસ ને ભરોસો છે. કયા એવા મુખ્ય મુદ્દાઓ છે જેના ઉપર તમને એવું લાગે છે કે આખી આવડી સત્તા પરિવર્તન થઈ જશે? રાજકોટમાં અને સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે રાજકોટના મેયર હોય, ચાલુ રાજકોટના મેયર સરકારી જમીનની અંદર પોતાનો 2 માળનો આલીશાન બંગલો બનાવી નાખે, નીચે દુકાનો બનાવી નાખે. કોર્પોરેશનને જાણ કરવા છતાં એની પર કોઈ એક્શન લેવાતા નથી. રાજકોટના બીજા નાગરિક એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે જે 500 વારના મકાન પ્લોટમાં પોતાનો બંગલો બનાવી રહ્યા છે અને બંગલો પણ ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઈ ઉપર થઈ, ટાઉન પ્લાને જે નકશો પાસ કર્યો એની ઉપર જઈને બનાવી રહ્યા છે. એ પણ એક મુદ્દો છે. ચારે તરફ ભ્રષ્ટાચાર. રાજકોટમાં માજા મૂકી છે. 1100 કરોડનો કોન્ટ્રાક્ટ આપી, એક જ વ્યક્તિને 1100 કરોડનો કોન્ટ્રાક્ટ 10 વર્ષ માટે આપી અને જે 35 થી 45 કરોડ ખર્ચ થતો હતો એની જગ્યાએ 110 કરોડનો ખર્ચ વર્ષે બતાવી અને રાજકોટની પ્રજાને લૂંટી લીધી છે. અને ગુજરાતની સરકારમાં પણ જેટલા નાણાં મળે એટલા લઈ અને ગુજરાતના અને એના જેટલા નેતાઓ છે એના વિકાસની વાતો કરવા માટે, જાહેરાતો આપવા માટેના પૈસા રાખ્યા એવું દેખાય છે અને એની પાછળ ગ્રાન્ટો વાપરે છે. 2022માં તમારી 4 જ સીટ આવી માત્ર. હવે અત્યારે તો આમ આદમી પાર્ટી પણ જોરશોરથી માર્કેટમાં આવી છે અને ફૂલ પ્રચાર કરે છે. તો હવે આ વખતે લાગે છે કે કોંગ્રેસની કંઈ સીટો વધશે? કારણ કે હવે તો આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ગુજરાતની પ્રજા બહુ છાણી છે, હોશિયાર છે, બુદ્ધિજીવી છે અને હંમેશા ગુજરાતમાં 2 પક્ષ ભાજપ અને કોંગ્રેસ 2 પક્ષ જ સત્તા ઉપર રહ્યા છે. અન્ય ત્રીજો પક્ષ ક્યારેય પણ આવ્યો નથી. ક્ષણિક આવે છે, એક ચૂંટણીમાં 2 ચૂંટણીમાં આંટો મારી અને ધક્કા ખાઈને પછી જતો રહે છે. એમ આ પણ આવતી ચૂંટણી વખતે હશે પણ નહીં. બિલકુલ. તો આપણી સાથે રાજકોટના 108 કેવા એવા નેતા છે, કારણ કે તરત લોકોનું જ્યારે કામ હોય ત્યારે પહોંચી જાય છે. વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે, પૂર્વ કોર્પોરેટર છે, પૂર્વ શહેર કોંગ્રેસ પણ પ્રમુખ પણ છે અતુલભાઈ રાજાણી. અતુલભાઈ, શું લાગે છે આ વખતે કોંગ્રેસની હાલત શું થશે? ગુજરાત પ્રદેશ કમિટીએ અમારા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જે ઉમેદવારોની જે પસંદગી કરવામાં આવી છે એ ધી બેસ્ટ છે. બધા નવા ચહેરા છે, વેલ એજ્યુકેટેડ લોકો છે, LLB છે, ડૉક્ટરો છે, સારા ઉમેદવારો છે અને જે અમારો મેનિફેસ્ટો છે
એ લોકો સમક્ષ અમે મૂક્યો છે. થોડા દિવસો પહેલાં રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા 18 વોર્ડની અંદર લોકોના પ્રશ્ન જાણ્યો છે કે તમારે શું અહીંયા અગવડતા છે, શું પ્રોબ્લેમ છે. એ બધા પ્રશ્નો આવરી લીધા છે, લોકો સમક્ષ મૂક્યા છે. આવનારે દિવસોની અંદર રાજકોટની પ્રજાને મારી નમ્ર વિનંતી છે, કોર્પોરેશનની અંદર કોંગ્રેસનું શાસન આવે, સારો વહીવટ થાય, પારદર્શક વહીવટ થાય, લોકોના ઇઝી કામ થાય, લાઈનો ન લાગે. જે આધાર કાર્ડ અને જે બીજા વિસ્તારોના જે લાઈનો લાગે છે એમાં એનું સેટઅપ વધે, નવું માળખું થાય, એવી અમારી કોંગ્રેસ પક્ષની એ બધી એજન્ડાઓ છે. વિનંતી એટલી છે કે આ ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવું છે અને લોકોને કોઈ પણ જાતની રાજકોટમાં મુશ્કેલી ન પડે. પૂરા ફોર્સથી 30 મિનિટ પાણી મળે, શુદ્ધ પાણી મળે અને લોકોને ટ્રાફિકની સમસ્યામાં જેટલું બને એટલું કોર્પોરેશન તરફથી મદદ મળે એવી અમારી મેનિફેસ્ટો છે. એટલે રાજકોટની પ્રજાને નમ્ર વિનંતી છે, એક વખત કોંગ્રેસને તક આપો એવી મારી નમ્ર વિનંતી છે. ભાઈ, રાજકોટ કોંગ્રેસમાં જૂથવાદની વાત બહુ સામે આવે છે કે એક ગ્રુપનો કાર્યક્રમ હોય તો બીજું ગ્રુપ હાજર ન હોય, આ ગ્રુપનો કાર્યક્રમ હોય તો આ ગ્રુપ હાજર ન હોય. બે નહીં પરંતુ ત્રણ ગ્રુપની વાતો રાજકોટ કોંગ્રેસમાંથી આવતી હોય છે. તો આવું ચાલતું એમાં લોકો વચ્ચે કેમ જાય, લોકો કેમ સ્વીકારે? કોઈ આ વાત તદ્દન ખોટી છે, કોઈ ગ્રુપ રીઝન નથી. અરે ભાઈ, ઘરના આપણા 2 મેમ્બર હોય છે તો વાસણ તો ખખડે, એટલે એવું કોઈ છે નહીં. કોઈ બધા સાથે મળીને જ અમે આ ચૂંટણી મેનિફેસ્ટો બનાવ્યો છે. આપ પણ જોઈ શકો, તમામ આગેવાનો ડાયસ ઉપર બેઠેલા છે, તમામ આગેવાનને સાથે રાખી આ ચૂંટણી મેનિફેસ્ટો બનાવવામાં આવ્યો છે. કોઈ એવો કોંગ્રેસમાં 3 ગ્રુપ નથી, ગ્રુપ ડિઝાઇન છે નહીં. અને ક્યાંક ને ક્યાંક તો થોડા પ્રોબ્લેમ્સ હોય તો બધા માઇનોરિટી બધી સોલ્વ થઈ ગયા છે. એટલે અમે સાથે મળીને જ રાજકોટ શહેર કોંગ્રેસનું પ્લાનિંગ કરેલું છે. અતુલભાઈ, તમને લાગે છે, સ્વીકારો છો એવું કે રાજકોટ કોંગ્રેસમાં તમારા જેવા નેતાઓ, લડાયક નેતાઓ, લોકોની સમસ્યાઓ માટે સતત અવાજ ઉઠાવતા નેતાઓની ખૂબ કમી છે, ખૂબ ઓછા નેતાઓ છે? ના, તમે છો એક, વસરામભાઈ સાગઠિયા છે, બીજું તો કોઈ મજબૂત ચહેરાઓ દેખાતા નથી. ઘણા છે. અમારા ગાયત્રીબા વાઘેલા છે, પછી અમારા સુરેશભાઈ ગેરિયા છે વોર્ડ નંબર 16ની અંદર, ભાઈ ગજેરાભાઈ છે વોર્ડ નંબર 4ની અંદર. ઘણા આગેવાનો છે, બધા સાથે મળીને જ લોકોના પ્રશ્ન પૂર્ણ કરે છે. અને આવનારી ચૂંટણીની અંદર આપ પણ જોઈ શકશો, અમારા તમામ ઉમેદવારો બહુ સારા છે અને લોકો અમને વોટ આપશે એવી અમને વિશ્વાસ છે. અતુલભાઈ, આમ આદમી પાર્ટીને કેટલી ચેલેન્જ તરીકે જોઈ રહ્યા છો? કારણ કે જોરશોરથી પ્રચાર તો કરે છે ને દાવોય મોટા કરે છે. આમ આદમી પાર્ટી જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે ત્યારે પરપોટાની જેમ ફૂટી નીકળે છે. અત્યાર સુધી આપના ઉમેદવારોએ છેલ્લા 5 વર્ષ ગયા 5 વર્ષે ચૂંટણી લડી જતા રહ્યા હતા, પાછી ચૂંટણી આવી, ફરીથી આવ્યા, એટલે આપનું કોઈ ભવિષ્ય નથી અને બધાની ડિપોઝિટો જપ્ત થઈ જશે એવું મને દેખાઈ રહ્યું છે. બિલકુલ, આપણી સાથે કોંગ્રેસના મહિલા આગેવાન છે, રાજકોટના ખૂબ લડાયક નેતા છે, લોકોના મુદ્દાઓ સતત ઉઠાવતા હોય છે. ગાયત્રીબા, શું કહેશો? આ વખતે ખાસ કરીને મહિલાઓની વાત કરવામાં આવે, પ્રાથમિક સુવિધાઓની મહિલાઓને જરૂર પડતી હોય છે. કયા કયા મુદ્દાઓ એવા છે કે મહિલાઓને અસર કરે છે? મહિલાઓ વચ્ચે તમે આવા મુદ્દાઓ મૂકશો? ખાસ તો પહેલાં જોશો કે મહિલાઓની વાત થઈ તો મેઇન પાણીનો મુદ્દો છે. જ્યારે પણ જો તમે રાજકોટમાં પાણીની સમસ્યા આટલા વર્ષોથી એઝ ઇટ ઇઝ છે અને ઘણા વિસ્તાર એવા છે કે હજી સુધી ત્યાં પાણીની પાઇપલાઇનો પણ પહોંચી નથી. એટલે જે સામેની પક્ષ એમ કહે છે કે અમે રાજકોટનો વિકાસ કર્યો છે, પણ ક્યાં કયો વિકાસ થયો છે એ રાજકોટની જનતા જાણે જ છે. અત્યારે તમે જોશો કે ભારતીય જનતા પાર્ટીના દરેક શાસકો જે છે એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના મુદ્દે એ લોકોના ચહેરા જે છે એ સામે આવ્યા જ છે. ત્યારે લોકો એ પણ જોશે કે કઈ જે શાસક છે એનો જે સાચો ચહેરો છે એ લોકો સમક્ષ અમે મૂક્યો છે. હવે પ્રજા જે છે એ જ આમાં નક્કી કરશે કે અમારે કોને મત આપવો, ભ્રષ્ટાચારીઓને લોકોને મત આપવો કે જેની સામે કાંઈ પણ ગુના નથી એવા લોકોને અમારે મત આપવો. એટલે લોકોનો જે આશીર્વાદ છે એ અમને 100% ખાતરી છે કે આ વખતે કોંગ્રેસ પક્ષને મળશે અને તમે જોશો કે રાજકોટમાં કોંગ્રેસનું શાસન આવશે. જ્યાં ખાસ તમે વાત કરો છો કે જે મુદ્દાની, તો એક તો મેઇન પાણીનો મુદ્દો છે, સાથે સાથે ટ્રાફિકની સમસ્યાનો મુદ્દો છે. બહેનોની વાત કરીએ તો તમે જોશો કે જે ટ્રાફિકમાં તમે જોશો કે બધાના ઘરે એટલા મેમાં આવ્યા છે કે લોકો મેમાંથી જે છે એ ત્રસ્ત છે. સાથે બહેનોનો મુદ્દો તમે જુઓ કે જે વાત કરે છે કે અમે સ્માર્ટ મીટર લઈ આવશું, તો એનો પણ બહેનોને વિરોધ છે. તો આવા ઘણા મુદ્દા છે. સાથે તમે જુઓ કે જે બસની જે સુવિધા છે એમાં પણ બહેનોને ફ્રી સર્વિસની વાત કરી છે.
સાથે સાથે કોર્પોરેશનમાં જે કર્મચારીઓ છે એમાં પણ 50% મહિલાઓને અમે લેશું એવો પણ અમે આમાં મુદ્દો લીધો છે. ત્યારે તમે જોશો કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં લોકોએ જે વાત કરી, લોકોની સમક્ષ અમે હાથ સે હાથ જોડો કાર્યક્રમ થકી ગયા હતા અને લોકોએ જે વાત કરી એનો જ તે અમે મેનિફેસ્ટોમાં એનો સમાવેશ કર્યો છે અને અમે 100% ખાતરી આપીએ છીએ કે અમારા મેનિફેસ્ટોમાં જે પણ અમે વાત કરી છે એ લોકોને કરીને બતાવશું. બેન, તમે ભ્રષ્ટાચારની વાત કરી, અમુક વિસ્તારમાં એવી વાત કરી કે પાણીની પાઇપલાઇન નથી ગઈ ને વર્ષોથી કોર્પોરેશનમાં ભળી ગયા હોય. આવા વિસ્તારોમાં ભાજપ આવી જાય છે, તો એનું શું કારણ છે? ભાજપ ત્યાં મજબૂત છે કે ખરેખર કોંગ્રેસ ત્યાં નબળી પડે છે? કોંગ્રેસ આ મુદ્દાઓને લોકો સુધી પહોંચાડવામાં ક્યાંક નબળી પડે છે? કારણ કે એ અમુક વાત તો સાચી છે ને ઉડીને આંખે વળગતી હોય છે કે ભાઈ અમુક જગ્યાએ અહીંયા ભ્રષ્ટાચાર થયો છે, અમુક જગ્યાએ અહીંયા પાયાની સુવિધાઓ વર્ષોથી કોર્પોરેશનમાં આવી જાય તોય નથી મળી, ત્યાંય ભાજપ કેમ આવી જાય? માત્ર ને માત્ર એક ચહેરા કહેવાય ને કે મોદીના ચહેરાના હિસાબે ભારતીય જનતા પાર્ટી છે એ જીતે છે. પણ તમે અત્યારે પણ વિસ્તારમાં જશો તો એક પણ કોર્પોરેટરનો લોકો નથી, એમનો ચહેરો પણ એમને નથી ખબર, કયા કોર્પોરેટર કયા વિસ્તારના છે એ પણ નથી ખબર. પણ આ વખતે અમે ચોક્કસ કહીએ છીએ કે રાજકોટના જે ભ્રષ્ટ શાસકો જે છે એને રાજકોટની જનતા છે એ સબક શીખડાવશે. એનો મતલબ આપ એવું માનો છો કે નાનામાં નાની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય, મોદીના નામે લોકો ભાજપને મત આપી દે છે? મોદીના હિસાબે ભાજપને મત આપે છે, પણ આ વખતે એવું નહીં થાય, કેમ કે લોકોએ પણ જોયું કે કોર્પોરેશનમાં કોર્પોરેટરો હોય, ચેરમેન હોય કે પછી મેયર હોય કે ડેપ્યુટી મેયર જે પણ હોય કે જે પદાધિકારીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં આવી ગયા છે. એમના મંત્રીઓ અને નેતાઓ પણ એમાંથી બાકાત નથી. ત્યારે લોકો જોશે કે જે ચૂંટણી છે એના સમીકરણો અલગ હોય છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સ્થાનિક જે લોકોના મુદ્દા જે છે એને ઉજાગર કરવાના છે. લોકો પાસે જઈ અને જે અત્યારે લોકોની સમસ્યા છે કે પાણી નથી, રોડ રસ્તા નથી, ગટર નથી, જ્યાં ગંદુ પાણી આવે છે, ઘણી જગ્યાએ ટેન્કરથી પાણી આપવામાં આવે છે, એટલે કે જે આ સ્થાનિક મુદ્દાઓ છે એને લોકો ચોક્કસ જોશે અને કોણ લોકો જે છે એ તમારી પાસે આવે છે અને તમારા મુદ્દા ઉજાગર કરે છે એ ચોક્કસ જોશે. તમારા 2-3 લોકોના નામ તો એકદમ કન્ફર્મ માનવામાં આવતા હતા, અતુલભાઈ છો, તમે છો, તો પેલા લિસ્ટમાં તમારું નામ આવી જતું હતું, કેમ હજી તમારું નામ ન આવ્યું? પાર્ટી જે છે પાર્ટીના સ્ટ્રેટેજી પ્રમાણે જે પણ પાર્ટી નક્કી કરશે, અમે અત્યાર સુધી કોંગ્રેસે અમને અમે મજબૂત જે ચહેરો છે એ કોંગ્રેસ થકી છીએ. પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે પાર્ટી જે પણ અમને આદેશ કરશે એ અમે કરીશું. બિલકુલ, આ હતા કોંગ્રેસના મહિલા આગેવાન રાજકોટના અને સંભવિત કોંગ્રેસના ઉમેદવાર પણ છે ગાયત્રીબા વાઘેલા. તેમણે અને અન્ય કોંગ્રેસના જે રાજકોટના મોટા નેતાઓ હતા તેમણે દાવો કર્યો હતો કે આ વખતે જે ભાજપ દ્વારા જે રાજકોટમાં 5 વર્ષ દરમિયાન સરખું કામ નથી કરવામાં આવ્યું, લોકોના મુદ્દાઓ લોકોના સુધી કામ સરખું પોતાનું નથી પહોંચાડ્યું, એવો દાવો કર્યો હતો ને એ જ મુદ્દાઓને લઈને કોંગ્રેસ હવે લોકો વચ્ચે જશે ને કોર્પોરેશનમાં જીત પણ મેળવશે તેવો દાવો વ્યક્ત કરવામાં આવ્યો હતો. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.